ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખે નીકળેલું માધુર્ય, સૌંદર્ય રૂપી વાંગ્મય એટલે માં ગીતા. ઘણી બધી સ્ત્રીઓ હોય છે પણ તે માં સમાન નથી હોતી. તેવી જ રીતે ઘણા બધા ગ્રંથો હોય છે પણ તે ગીતા સમાન નથી હોતા. ગીતા તે ભારતીયોને મળેલ ભેટ છે. ગીતા તે ભારતીયો માટે ગર્વની વાત છે. પણ ગીતા તે ફક્ત ભારતીયોનું ગ્રંથ નહીં પણ આખા વિશ્વનું ગ્રંથ છે. ગીતા તે આખા વિશ્વને માર્ગદર્શન આપનારું ગ્રંથ છે. ગીતા તે આખા વિશ્વને નિર્ભયતા આપનારો ગ્રંથ છે. ઉદાહરણ તરીકે હેનરી ડેવિડ થોરો એક વખત જંગલમાં એકલા હતા અને તેમની પાસે કશું જ નહોતું. ખિસ્સામાં ખાલી એક નાની ગીતા હતી. તે વખતે સામેથી એક સિંહ તેમની પર આક્રમણ કરે છે અને તે નિર્ભયતાથી કહે છે, વાય શુડ આઈ ફિયર વેન માય મધર ગીતા ઇઝ હિયર? હું કેમ ડરું જ્યારે મારી માં ગીતા મારી પાસે છે? તો આ છે ગીતાની નિર્ભયતા, જે એક વ્યક્તિને આપે છે. એક વિદેશીને પણ ગીતા આટલો નિર્ભય બનાવે છે. અંતે ઇમર્સન પણ ગીતાને માથે લઈને નાચ્યા છે. સર્વશાસ્ત્રમયી ગીતા. ગીતામાં બધા જ શાસ્ત્રોનો સમાવેશ છે. ગીતા તે જીવનની બુકલેટ છે. ઘરમાં જ્યારે કોઈ નવું મશીન આવે છે ત્યારે તેની સાથે એક બુકલેટ આવે છે, કારણ કે આપણને તે મશીન ચલાવતા નથી આવડતું. તેવી જ રીતે મનુષ્યને જીવન જીવતા નથી આવડતું. તેથી ભગવાને ગીતા આપી. તે જીવન જીવતા શીખવાડે છે, તે માર્ગદર્શન આપે છે. જીવન એક યુદ્ધ ભૂમિ છે. જીવન એક સંગ્રામ છે. તેમાં કેવી રીતે લડવું, તેમાં કેવી રીતે આગળ વધવું, તે ગીતા શીખવાડે છે. તેથી જ ઘણા લોકો જ્યારે લોકો કહે છે કે વૃદ્ધ થયા પછી ગીતા વાંચીશું, તે ખોટું છે. કારણ કે ગીતા વાંચ્યા વગર જીવન શરૂ જ નથી થતું. માણસ જ્યારે ભૂલ કરે છે ત્યારે બધા તેને લડે છે. જ્યારે તે અપરાધ કરે છે ત્યારે તેને જેલમાં પૂરી દેવામાં આવે છે. પરંતુ આ બધા જ સમયે ગીતા એકમાત્ર એવું છે જે સાથ નથી છોડતું અને કહે છે, અપિ ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્યભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વયવસિતો હિ સહ. એટલે માણસ ગમે તેટલો દુરાચારી હોય પણ જો એ ભગવાનનો ભક્ત બની જાય છે તો તેને પણ સાધુ જ માનવામાં આવે છે. ગીતા કહેતી વખતે ભગવાન કૃષ્ણ તે યોગેશ્વર કૃષ્ણ છે. માણસની એક સામાન્ય આદત છે કે ખરાબમાં ખરાબ વસ્તુમાં સારામાં સારી વસ્તુમાં પણ ખરાબી જોઈ લે છે. એટલે કે ગુલાબમાં પણ માણસ કાંટા જોવે છે. પરંતુ ગીતા એ સ્વભાવને બદલીને કાંટામાં પણ ફૂલ જોતા શીખવાડે છે. એટલે કે ખરાબમાં ખરાબ વ્યક્તિમાં પણ એની નાનામાં નાની સારી વસ્તુ જોતા શીખવાડે છે, તેનો ગુણ જોતા શીખવાડે છે. ગીતા તે એવું ગ્રંથ છે જે એક ચોરને પણ મહાન બનાવી દે છે. એક ચોર હતો જે એક રાજદરબારમાં ચોરી કરવા જતો, પરંતુ તે રાજદરબારમાં ગીતાનું પારાયણ થતું અને તે ગીતાનો વિરોધી હતો. તેથી તે કાન ઉપર પટ્ટી બાંધીને જતો. એક દિવસ તેની પટ્ટી ખુલી જાય છે અને તેને 2 વાક્યો સંભળાઈ જાય છે, ભગવાન મારી સાથે છે અને ભગવાન મને જોવે છે. આ 2 વાક્યો પર એ વિચારે છે અને તેને તે ગમી જાય છે અને તે ચોરી કરવાનું જ છોડી દે છે. આના પરથી આપણને ખબર પડે છે કે ગીતા કેટલી મહાન છે. ગીતાના 2 વાક્યો જો માણસે આટલો બદલી શકે છે તો આખી ગીતા જેમને વાંચી છે અને ગીતા જેમને કહી છે તે કૃષ્ણ ભગવાન કેવા હશે. અસ્તુ.